અમરેલી જિલ્લાના સરંભડા ગામે દલિત સમાજ અને પટેલ સમાજ વચ્ચે અથડામણ, 2 યુવાનો ઈજાગ્રસ્ત. અમરેલી તાલુકાના સરંભડા ગામે નદીમાંથી લાકડા ભરવા બાબતે થયેલા વિવાદના પગલે દલિત સમાજ અને પટેલ સમાજના કેટલાક લોકો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ ઘટનામાં દલિત સમાજના રોહિતભાઈ નાજાભાઈ દાફડા અને અલ્પેશભાઈ દેવાભાઈ દાફડા ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાનું ચોક્કસ કારણ અને સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી. મારું ગામ રૂપાભાઈ ચુમાભાઈ દાપડા, ગામ સરંભડા, રહેવાસી નીરપુરા. આ 2 યુવાનના છવાડા દસે બંતણ ભરવા નદીના કાંઠે જવા, એમાં ના પાડતા ટ્રેક્ટર આગળ જવા દેતા એને મેસેજ કરી અને એના લોકોને બોલાવેલ. 4 જણા હતા. એમાં એકનો માર માર્યો, બીજો વ્યક્તિ આડો ફરવા જતો એને પણ માર મારી અને આ ભગાડવામાં આવ્યા. તો અમારા મેસેજ પડ્યો એટલે અમે ત્યાંથી ગાડીઓ લઈને અમારા યુવાનો પહોંચ્યા અને એ લોકોએ ટ્રેક્ટર ઘેર્યો હતો. ત્યાંથી ટ્રેક્ટર છૂટો કરી અને નીકળ્યા અને છેલ્લે એવું કીધું કે અમારે આકડિયા માઇલી કરવી પડશે, ત્યાં સિવાય 1.5 લોકો સમજશે નહીં. બરોબર. એટલે અમારી માંગ એક જ છે કે અમને આમાં ન્યાય મળવો જોઈએ અને એને વહેલી તકે ગાડીઓને ભોગવી જોઈએ અને વહેલી તકે એની ધરપકડ થાય ને એટલી અમારી માંગ છે. અમે નરેશભાઈ રાધાભાઈ કોલા, એક છે પ્રફુલભાઈ ભથરાભાઈ દુધાજ, એક છે બકુલભાઈ ગોધાણી અને એક છે દિલીપભાઈ કનુભાઈ ગઢિયા. 4 વ્યક્તિ છે. બીજા જે છે એ એના સાથમાં ઊભા છે. એ 25 થી 30 જણાનું ટોળું છે. શેનાથી માર મારવામાં આવ્યો? લાકડી છે અને પટ્ટા છે.